જય માતાજી, જય સ્વામિનારાયણ। જો છે સ્ટુડન્ટ લાવ્યા હતા, એમને કટિંગ પતી ગયા હતા અને સ્ટાઇલિંગ સ્ટાર્ટ થઈ ગયું હતું। તો અહીંયા શ્રદ્ધાબેન ને કૃષ્ણાબેન એમનું સ્ટાઇલિંગ કમ્પ્લીટ કરતા હતા, એમનું કટિંગ કમ્પ્લીટ થઈ ગયું હતું। અને અહીંયા કાંઈક આપણે વેરાવળથી આવેલા હતા હેતલબેન, એ બી આજે એમનો ચોથો દિવસ હતો તો એમને બી મોડલ મળી ગઈ હતી। અહીંયા આપણે વિમલભાઈ બી કટિંગ કરવાનું સ્ટાર્ટ કરી દીધું હતું। જયભાઈ વન લેન્થની પ્રેક્ટિસ કરી દીધી। ત્યાં આપણે શ્રદ્ધાબેને જે કટિંગ કર્યું હતું એનું સ્ટાઇલિંગ કરીને એમનું સ્ટાઇલિંગ કંઈક આ પ્રકારનું કટિંગ દેખાતું હતું। તમે જોઈ શકો છો એમનું કટિંગ, એમનું ફ્રન્ટ સાઈડનું લુક તમે જોઈ શકો છો, કંઈક આ પ્રકારનું ફ્રન્ટ સાઈડનું લુક આવતું હતું। તો એમને હજી તો ઘણા પાર્લરે શીખીને આવ્યા છે, પણ એમને પ્રોપર પ્રેક્ટિસ ક્યાંય નહોતી મળી, એટલે એમનો હાથ નહોતો બેહતો। તે એવામાં આપણે કૃષ્ણાબેને એવી કટિંગ કમ્પ્લીટ કરી દીધું હતું। એમનું સ્ટાઇલિંગ બ્લો ડ્રાયથી કરીને આવું કંઈક એમનું કટિંગ દેખાતું હતું। એવામાં આપણે જોઈ શકો છો કે આપણે હાઇલાઇટ જે કરવાની હતી એમનું આપણે ગ્લોબલ કલર ચાલુ કરી દીધો હતો। ત્યાં આપણે વિમલભાઈ છે એને સીટ બદલાવીને પાછળ આવી ગયા હતા, અને પછી એમનું કટિંગ બી કંઈક આ પ્રકારનું હતું। ત્યાં આપણે હેતલબેન હતા, એમને કટિંગ કર્યું હતું, એમનું આજે ફર્સ્ટ મોડલ મળી હતી તો એમનું કટિંગ બી કંઈક આ પ્રકારનું હતું। એવામાં આપણે વિમલભાઈ છે, વિમલભાઈએ બી કટિંગ કમ્પ્લીટ કરી દીધું હતું। ફાઇનલી એમને સ્ટાઇલિંગ કરી અને એનું કટિંગ બી આવું મસ્ત થઈ ગયું હતું। તો આજે તો બધા સ્ટુડન્ટોને રિયલ ક્લાયન્ટ ઉપર મોડલ મળી ગઈ હતી અને બધાનું કટિંગ કમ્પ્લીટ થવા માંડ્યું હતું। એટલે આપણે જે હાઇલાઇટ કરેલી હતી એની મોડલનું કંઈક ફાઇનલ લુક આવો હતો। આપણે હની બ્લોન હાઇલાઇટ કરી હતી, ગ્લોબલ કલર કર્યો હતો અને બાલિયા ટેકનિક યુઝ કરી હતી। હવે આપણે મળીને